નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24. CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં ગુજરાતની 2 વિદ્યાર્થીનીઓએ સમગ્ર દેશમાં પોતાનું નામ રોશન કર્યું છે. ધ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા CS પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એક્ઝિક્યુટિવમાં વિરતી શાહ નામની વિદ્યાર્થીએ દેશમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે, જ્યારે ટ્વિંકલ ગજ્જર નામની વિદ્યાર્થીને પ્રોફેશનલના પરિણામમાં દેશમાં 7મો નંબર મેળવી રેન્કરની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ પ્રોફેશનલ કોર્સમાં રાજ્યનું મોડ્યુલ 1નું પરિણામ 19.50%, મોડ્યુલ 2નું પરિણામ 20.59% અને મોડ્યુલ 3નું પરિણામ 25.56% આવ્યું છે. સમગ્ર દેશની વાત કરીએ તો પ્રોફેશનલ કોર્સનું દેશનું મોડ્યુલ 1નું 20.11%, મોડ્યુલ 2નું 20.74% અને મોડ્યુલ 3નું 21.96% પરિણામ આવ્યું છે. સમગ્ર દેશ કરતાં ગુજરાતનું પરિણામ ઊંચું હોવાનું જાણવા મળે છે. એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના જૂના અને નવા કોર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનું જૂના કોર્સનું મોડ્યુલ 1નું 18.92% અને મોડ્યુલ 2નું 11.06% પરિણામ આવ્યું છે, જ્યારે નવા કોર્સનું ગ્રુપ 1નું 12.79% અને ગ્રુપ 2નું 10.31% પરિણામ જાહેર કરાયું છે. 2 વિદ્યાર્થીનીએ દેશના ટોપ 10માં યાદીમાં સ્થાન મેળવ્યું છે. તો અમદાવાદ ખાતે રહેતી ટ્વિંકલ ગજ્જર પ્રોફેશનલમાં 499 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયામાં 7મા અને અમદાવાદમાં પ્રથમ ક્રમે પાસ થઈ છે. આ સિવાય ભાવનગરની વિરતી શાહે એક્ઝિક્યુટિવ કોર્સમાં 473 માર્ક્સ સાથે સમગ્ર દેશમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે. ની સામે 33 સ્ટુડન્ટ એટલે 33 જેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા અને પર્સન્ટેજ વાઇઝ 16.92 અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ આવ્યું છે. મોડ્યુલ 2માં 199 જેટલા સ્ટુડન્ટ્સ અપિયર થયા હતા અને એમાં 25 જેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા છે. તો 12.56 જે મારું મોડ્યુલ 2નું છે પરિણામ, અને મોડ્યુલ 3માં 204 જેટલા સ્ટુડન્ટ્સ અપિયર થયા હતા અને 39 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. તો 19.11 એ મારું મોડ્યુલ 3નું પ્રોફેશનલ લેવલનું આ પરિણામ છે. મારા CS એક્ઝિક્યુટિવમાં સેન્ટર રેન્ક સેકન્ડ આવ્યો છે. મેં આખું વર્ષ કન્સિસ્ટન્ટલી મહેનત કરી છે. એકચ્યુઅલી મારે કોમર્સ, મેં 12થમાં કોમર્સ એટલે જ લીધું કે મારે મારું પોટેન્શિયલ વેસ્ટ નથી કરવું.